બાળકોના રમકડામાં નશાનો સામાન છુપાવ્યો। અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા 58 પાર્સલમાંથી 3 કરોડથી વધુનો હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળ્યું। અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલને ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યું છે। આ પાર્સલમાંથી 3.50 કરોડનો હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું છે। અગાઉ પણ ફોરેન પોસ્ટ ઓફિસ પરથી ડાર્ક વેબથી ઓર્ડર કરાયેલો હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો। આ સમગ્ર પ્રકરણમાં એ સમયે સેન્ટ્રલ એજન્સી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરીને રમકડાની વચ્ચેથી હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો। ત્યારે ફરી એક વખત કરોડોનું કન્સાઇનમેન્ટ રિસીવર પાસે જાય એ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે। 58 પાર્સલ કેનેડા અને અમેરિકાથી આવ્યા હતા, જેમાં ડાયપર અને સાડીઓ સાથે નશાનો સામાન નીકળ્યો હતો। અમેરિકાથી અમદાવાદ આવતું 3.30 કરોડનું કુરિયર, જેમાં હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ હતું। આ વાતની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં જ તેણે પાર્સલને ઝડપી લીધું હતું। અગાઉ જે પ્રમાણે ડાર્ક વેબથી હાઇબ્રિડ ગાંજો ઓર્ડર કરીને મંગાવવામાં આવ્યો હતો, એવી જ રીતે આ વખતે ડ્રગ્સ આવી રહ્યું હતું। આ અગાઉના કન્સાઇનમેન્ટનો જ એક ભાગ હોવાનું બહાર આવ્યું છે। હાલ આ ડ્રગ્સ પકડાયા બાદ આ વખતે પણ કોઈ રિસીવર મળી આવ્યું નથી। આ દરમિયાન પણ કેટલાક પાર્સલ આવી ગયા હોય એવી શક્યતા સેવાઈ રહી છે। આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ આવા ઓપરેશન ચાલી રહ્યા છે અને કરોડોની કિંમતનો ગાંજો મળી આવે છે। આ વખતે પણ રિસીવર સામે આવ્યો નથી। ફિલિપિન્સથી જીનાલિન પડિવાન લિમોન નામની મહિલા સ્કૂલ બેગમાં 2.121 કિલો ડ્રગ્સ લઈને એરપોર્ટ પરથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહી હતી। જોકે એનસીબીની ટીમને પાકી બાતમી હતી કે જીનાલિન હિરોઈન સાથે આવી રહી છે, એટલે એરપોર્ટથી બહાર નીકળતા જ તેની ધરપકડ કરી લીધી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।